ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા કીધું મારા ભાઈ પછી હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કે બધું બોલાવું દે મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે એવું બોલ્યું કે તમે જૂઠું બોલો મેં સાહેબ આ તમારા ફોટા છે ને મારા મોબાઈલ ફોટા હું પોતે અંદર બધા પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પેલી લાલજી બધા શું બોલું બેટા મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બેન છો સૌકારી કરવા નીકળ્યા હો અમારે કેટલું કહેતો હતો તમને એ તો પેલા 2-3 દાડા પહેલા નતો રાજકમલ ઓ પેલી બે બહેનો એ બાજુ આવી હતી બાજુ એટલે હે એ કોંગ્રેસની બહેનો હતી ને જોડે બેઠો હતો ના ના હમણાં એના પહેલા 4-5 દાડા પહેલા નતો વચ્ચે મેં તમને કીધું એ વખતે મને કે બાયલાન તમે આટલા ટાઈમ થી પાર્ટીમાં શું કરો અમને કેમ એટલે મેં કીધું અમે જઈએ રે પછી બીજું બસ એ 4-5 દાડા પહેલા ને નતું વચ્ચે પેલો પૃથ્વી આગળ હું બેઠો હતો બોલાયો હતો મને એ દાડા બીજું કઈ મારા અગેન્સ્ટમાં કશું નતું ને ના એટલે મને કહેતો તમે આટલા ટાઈમ થી શું કરો અમને તેમ મિત્રો ના થયું તો હું કરું કે 2 કુંભાડા તમે ટિકિટ લઈ ગયા તમે કોઈ ના કરીએ ક્યાં તો હજી થઈ ગયું બીજું તમારા સમાજના 4-5 જણ ભેગા નટુજી તો કહેવાય હો ભાઈ નટુજી ભગાજી તો તમારે કહેવાય તમારે એ તો તમારે કહેવાય કે ભાઈ સમાજના 4-5 આગળ ભેગા થઈને કે તમે આવું થાય એ વાત વ્યાજબી નહીં એમને ખબર તો પડી કે સમાજ અંધારામ નહીં સમાજ ની હવે શું કરવાનું કઈ નહીં કોઈ મતલબ ના કઈ નહીં એમને ખબર બોન તો પડવું જોઈએ ને અમારી ભાઈ ટિકિટ કાપી એ નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના મેં તો બધા જાહેરમાં કીધું હતું નહીં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું હું નીતિન પટેલ ને પૂરી તાકાત થી ખડાઈ ગઈ અને બતાવ્યું તમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો મેં કહ્યું ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત એ બીજા વ્યક્તિને એમ કહી રહ્યા છે કે આપણે આપણા સમાજનું જોવાનું આપણા ત્યાં ચૌધરી ઉમેદવાર ઉભો રાખ્યો છે 18,000 મત પટેલોના છે 1500 મત જ ચૌધરીના છે આપણને કોઈ ગણતું નથી એટલે આપણે ભાજપના પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાનો છે આવું કહીને બીજા એક વ્યક્તિને ઉશ્કેરતો ઓડિયો એ ગઈકાલે જ કોઈએ મને મોકલી આપ્યો છે એટલે આજે આપણા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ વિજાપુરવાળાની જે વરણી થઈ એમને પદગ્રહણ સમારંભમાં હું ઉપસ્થિત થવા માટે મહેસાણા આવ્યો હતો અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે ચૌધરી 1500 જ છે પટેલો 18,000 છે એટલે આપણે એને હરાવી દેવાનો છે આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને મને આશા છે કે અમારું
અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે, એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત